અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે નેત્રોત્સવ વિધિ ચાલી રહી છે। 15 દિવસ મામાના ઘરે લાડકોડમાં રહ્યા બાદ ભગવાન ફરી નિજ મંદિરમાં પધાર્યા છે। ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો છે। કહેવામાં આવે છે કે ભગવાન મામાના ઘરેથી પરત આવે છે ત્યારે તેમને આંખો આવેલી હોય છે, જેના પગલે ગર્ભગૃહમાં પ્રવેશ બાદ ભગવાનની આંખે ચંદનનો લેપ લગાવીને પાટા બાંધવામાં આવે છે। સાથે જ આજે ભગવાનને કાળી રોટી અને ધોળી દાળનો ભોગ ધરાવવામાં આવે છે। ભગવાનને ભોગ ધરાવાયા બાદ સાધુ સંતોનું સન્માન કરવામાં આવશે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાધુ સંતોનું સન્માન કરશે। તો જે રીતે અષાઢી બીજનો પર્વ જે છે તે 7 જુલાઈના રોજ આવી રહ્યો છે, તો ભગવાનની નેત્રોત્સવ વિધિ ચાલી રહી છે। આજે ભગવાનને કાળી રોટી અને ધોળી દાળનો ભોગ ધરાવવામાં આવશે। વર્ષોથી પરંપરા પ્રમાણે જ્યેષ્ઠ સુદ પૂર્ણિમાના દિવસે જળયાત્રા મહોત્સવ બાદ ભગવાન મોસાળ ગયાના ભાવનાની સાથે આજ અમાવસ્યાના દિવસે ભગવાન નિજ મંદિર પરત પોતાના રત્ન સિંહાસન વેદી પર બિરાજમાન થઈ અને નેત્રોત્સવ વિધિ ભગવાનની થતી હોય છે। આજ વિવિધ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર દ્વારા અનેક વિધિઓ દ્વારા ભગવાનને પોતાના નિજ આસન પર બિરાજમાન કરી અને નેત્રોત્સવ વિધિ સંપન્ન કરી છે। ધજાનું ખૂબ મહત્ત્વ રહેલું છે, કારણ કે એમ કહેવાય છે કે દર્શન ના થાય પણ જો ધજાના દર્શન થાય તો એની પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે। તો એવી ધજા નીલચક્ર પર ધરાવવામાં આવી છે। અનેક ભક્તો સંતો મહંતોનું થોડીક સમયમાં જેવી રીતે કે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, એ ભંડારાનું આયોજન પણ ચાલુ છે। આ રીતે આખો આપના આજના દિવસનું આ નેત્રોત્સવ વિધિને અમાવસ્યાના ભગવાનના દર્શનનું એ રહેલું છે। આવતીકાલે ભગવાનના સવારે મંગળા બાદ ભગવાનને સોના વેશના દર્શન ધરાવવામાં આવશે। ત્યારબાદ ગજરાજોની પૂજા કરવામાં આવશે। ત્યારબાદ રથને વિધિપૂર્વક રથની જે પૂજા કરાવી અને નિજ મંદિરમાં ભગવાનના ત્રણેય રથ લાવવામાં આવશે। એમની વિધિ પૂજન અર્ચન કરવામાં આવશે અને અનેક મહાનુભાવો સંસ્થાઓ દ્વારા જેવી રીતે કે મુખ્યમંત્રી પણ પધારતા હોય છે, એવો કાલનો આખો દિવસ રહેશે। આગામી 7 તારીખે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે, ત્યારે આજે ધજારોહણ આપણે વાત કરીએ કે ધજા અને નેત્રાળનો કાર્યક્રમ અને આરતીનો લાભ લેવામાં આવ્યો છે। અનેક નગરજનો અહીં આગળ આરતીનો લાભ લીધો છે। ભગવાન મોસાળમાંથી નિજ ગ્રહે પધારેલ છે, ત્યારે એના દર્શનનો લાભ લેવાનો અનેરો ઉત્સાહ સમગ્ર નગરજનોમાં જોવા મળી રહ્યો છે। આગામી રથયાત્રા દરમિયાન સામાન્ય રીતે ભક્તજનો મંદિરે દર્શન કરવા આવતા હોય છે, પરંતુ જય જગન્નાથજી પોતે બેન સુભદ્રાજી બલરામ સાથે મહાનગરની પ્રદક્ષિણા કરવા નીકળવાના છે, ત્યારે અમદાવાદ મહાનગરની અંદર સૌની અંદર આ જગન્નાથજીના દર્શન કરવા માટે એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સૌને મારા ફરીથી જય જગન્નાથજી। ઘર આંગણે સૌથી મહત્વનો પર્વ એટલે કે રથયાત્રા, અને હવે એને ગણતરીના દિવસો બાકી છે। આજે મંદિરમાં નેત્રોત્સવની પૂજા વિધિ કરવામાં આવી રહી છે। શાસ્ત્રોક્ત મંત્રવિધિ સાથે, શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે જે પૂજા વિધિ છે કરવામાં આવી છે। ભગવાનની આ જ રીતે વિજય પતાકા હંમેશા લહેરાતી રહે અને તેમના તમામ જે ભક્તો છે તેમના આશીર્વાદ મેળવતા રહે, એ પ્રકારે ભગવાનને પણ વિનંતી છે, ભગવાનને પણ એ પ્રકાર આશીર્વાદ ભગવાન આપણને આપે તે પ્રકારની અપીલ। અને સાથે જ આજે જે ઘર આંગણે પ્રસંગ છે, લોકો વાજતે ગાજતે મંદિરના પ્રાંગણમાં ખૂબ ભક્તિભય માહોલ વચ્ચે રંગાઈ રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો જે રીતે ભગવાન જગન્નાથજીને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભગવાન મામાના ઘરેથી બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે પરત ફર્યા છે, ત્યારે ભગવાનની નેત્રોત્સવ વિધિ ચાલી રહી છે અને જય જગન્નાથનો નાદ ગુંજી ઉઠ્યો છે। ભગવાન જગન્નાથજીના રથયાત્રા પૂર્વે નેત્રોત્સવ વિધિ ચાલુ છે। અને હવે વાત કરીએ વડોદરાની। વડોદરા